આપ લોકો અમારું લીગલી મકાનમાં જો જોઈતું હોય તો તેની જાણ આપણે કરવાની પ્રથમ જવાબદારી છે. આપણા દેશ કોઈ શું કરવાનું હોય આપણે આપ શું આપણે એક નોટિસ ઘર મારીને આપવાની કે જટિલ મકાન છે ભાડો આપણો જાણ આજુબાજુના વિસ્તારમાં નુકસાન થાય તે બાબતની જાણ પંચાયતને જાણ કરી દુનિયા માતા ધર્મશાળા જે કોડ ભેગી છે એના માટે રજૂઆત કરી કે નોટિસો આપીને આ પ્રમુખ સ્થાનેથી વંચાણે કરી એના માટે શું કાર્યવાહી સર્વે કરીને જો ભેગી મકાન હોય તો જાણ આપણામાં બી કરે અને બી એક નોટિસ કરી શકે આપણે સત્તા છે ને જાણ દેવાનું તો આપણે અમે તમારી વાત કહીએ છીએ કે નોટ કરો આ નવો ડે બનાવો નહીં બનાવી મને સમજી તો લેવા સાહેબ કલેક્ટર મંજૂરી આપે પછી એ સામાન્ય સભામાં મૂકવાનો હોય છે. સામાન્ય સભાનો ઠરાવ કલેક્ટરનો ફરી મોકલવાનો અને કલેક્ટર એમની શરતોને આધીન એ શોપિંગ સેન્ટરને મંજૂરી આપે એ પછી દુકાનનું ભાડું થાય. એ બાબત સામાન્ય સભામાં મૂક્યો ત્યારબાદ બહુમતીની સભ્યોનો ઠરાવ કરી ફરી કલેક્ટરશ્રીને મોકલી અને કલેક્ટર સાહેબશ્રીની શરતોને આધીન દુકાનો આપી કેટલી દુકાનો બનાવવી અને કોને આવી કોઈ પણ કલેક્ટર સાહેબશ્રીની મંજૂરી માટે મોકલવાનું અને પછી સામાન્ય સભામાં બહુમતી સભ્યોને ઠરાવ મોકલવાનો. ભૂલ થઈ ગઈ કે આ થઈ ગયું તે થઈ ગયું આનો ભાગ એવો છે આપણો બરાબર.
કે ડેવલપમેન્ટ રસ્તામાં આવ્યું છે દુકાન બનાવી કે ના બનાવી તમારા સાથે દુકાન મંજૂરી બનાવવા એ તો સહેમત છીએ આપણે સાહેબ બરોબર પણ આ અંબાજી ગ્રામ પંચાયત પહેલાં તો મિલકત છે નહીં. એ અમને પછી જાણવા મળ્યું છે બરોબર કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની મિલકત છે કે આપણે એ ન એ સર આપણે ખરાબ જ નથી. ખરાબ એટલે પંચાયત એનો પંચાયત નો જણાય સાહેબ બરાબર ગામ ગામમાં આપણે પોતે કેવું મારી મારી તો આપણે એમાં રવિ સોલંકી બરાબર પૂનમસિંહ રાજપૂત પછી આપણે રાજેશ અગ્રવાલ અલ્પાબેન પટેલ કેટલા થાય સાહેબ અધ્યક્ષ સાથે પાંચ અંબાજી હર વિસ્તારમાં રાષ્ટ્રીય બેંકો સરકારી બેંકો અંબાજી માતા દેસા ટ્રસ્ટ જીએમડીસી લિમિટેડ કંપનીઓ પાસેથી ગ્રામ વિકાસના સોશિયલ ફંડ માટેની માંગણી કરી શકે તેથી ગ્રામ વિકાસમાં આર્થિક રીતે મદદરૂપ થાય તે બાબતની ચર્ચા કરવાની છે કે લિમિટેડ કંપનીઓ અને રાજ્ય સરકાર અને ભારત સરકાર જાહેર સાહસોના નફામાંથી 1% જેટલી રકમ સામાજિક વિકાસના કામો સ્થાનિક કક્ષાએ કરવાના હોય છે. તો આ બાબતે આ મુદ્દામાં જણાવેલ એજન્સી પાસેથી સ્થાનિક જરૂરિયાત મુજબ ફંડ માંગવાની બાબત છે. આજ સુધી કોઈ ફંડની માંગણી કરેલ નથી. તો આપણે સૌ ભેગા મળીને અંબાજી નગરી કોના જીત માટે વિકાસ માટે આ સંસ્થાઓ પાસેથી સોશિયલ ફંડની માંગણી કરવાની છે. અંબાજીના વિકાસ માટે ફંડની માંગણી કરવાની છે.
અંબાજી હબ વિસ્તારમાં આવેલ રાષ્ટ્રીય બેંકનું સરકારી બેંકનું અંબાજી માતા દર્શન ટ્રસ્ટ CIBC અને લિમિટેડ કંપનીઓ પાસે હિસાબ રેખો જે રીતે આપણે જે લિમિટેડ કંપનીઓ છે એમની પાસેથી સોશિયલ ફંડ માંગી અને ગામના વિકાસ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો. અને એ પણ સાહેબ એનું જે हमने तो साहब को बोला था बच्चे અને સોશિયલ ખાલી પર ગામના વિકાસ આવું કોઈ ફંડ આજ સુધી પંચાયતમાં આવ્યું નથી. હવે ફંડ લાવવા માટે પૈસાની જવાબદારી મળતી નહીં. એટલે આ દુકાનો વેચી મારો ધંધો કરી રહ્યા साहब वो मान कर बदल ले ફંડ લેવામાં અમારી કોઈ વિરોધ નથી, અમારા નવ મેમ્બરનો, પણ એ ફંડ કયો नो दे दो હા હા બરોબર ચાલો આગળ મુદ્દો છે કાલનો પૈસા ભરવા. કોઈ મિત્ર પડી જાય તો આપણે જવાબ કરી શકાય કે જેમ તમે પૈસા આપતા દસ આ એજન્ટ કરજો બેટા નંબર 3 આવી બાકી સરકારી સર્વે નંબરમાં સરકારી સર્વે નંબર गांव में सरकारी मजा આવે છે કામ કરશે કામ કરતી સરકારી સર્વે કામ કરતા રેવન્યુ સર્વે નંબર એમ કઈ કઈ રીતે આપણે કઈ કે સાથે એમાં એક આવી એવા પ્રભુ તળાવ છે ये भी बोलो રામ મંદિર વાળી તલાવડી હતી એ બી બોલો. રામ મંદિર બનાવ્યું એ બી તલાવડી જ હતી ને. તલાવડી પેલી થોડા વાળું તલાવડી જ હતી એ બી. તમે નકશો બેન વાત કરો એક મિનિટ. અંબાજી વિસ્તારો માર્ગ અને મહોલ્લામાં સ્વર્ગવાસ મહાનુભાવોના નામકરણ કરીએ તો આપણે બધા ભેગા થઈને અંબાજી ગામ પ્રત્યેનું ઊંઘ ઉતારીએ એવી મારી ભાવના છે. નામકરણ થયા પછી સ્વર્ગવાસના આગેવાનો યાદગીરી રૂપે તેમના સ્વખર્ચે નામકરણ થયેલા માર્ગ પર મહાનુભાવોની પ્રતિમા બનાવીને મૂકે તો અંબાજી ગ્રામ પંચાયત મંજૂરી આપશે. પંચાયત કોઈ કંપની પોતાની જે કરેલા હોય છે દબાણ દૂર કરવાની છે. સાહેબ હું એની એક વસ્તુ કહું, આપણે જ્યારે દબાણ હટાવવું એના પહેલા આપણે રિક્ષા આપી અને જ્યારે દબાણ હોય એ લોકોને જાણ કરવાની. એ લોકોને જાણ કરવાની. સ્પેશિયલ રૂલ્સ કરવામાં આવે છે. એ લોકોને ટાઈમ આપવો. દબાણ
અંબાજી ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ટોટલ સામાન્ય સભાના એજન્ડા કુલ 12 એજન્ડા અને 13મો પ્રમુખ સ્થાનેથી જે રજૂઆત થાય તે બાબતની, જેમાં પ્રમુખ સ્થાનેથી જે રજૂઆત થયેલી એમાં ટોટલ 4 હતી અરજી, જેઓને તમામને વંચાણે લેવામાં આવી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. તેમજ 5 મુદ્દા એવા હતા જે પણ બહુમતીથી પસાર કરવામાં આવેલ હતા અને ટોટલ 4 મુદ્દા જેવી છે અને ટોટલ 4 મુદ્દાની સર્વાનુમતે બહાલી આપવામાં આવી અને 4 મુદ્દાની બહુમતીથી બહાલી આપી સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. દબાણ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવી. તેમાં પ્રમુખ સ્થાનેથી સરપંચ સાહેબશ્રી દ્વારા તેમજ વોર્ડ નંબર 18ના સભ્યશ્રી દ્વારા દબાણ બાબતે વૈકલ્પિક વ્યવસ્થામાં ગામતળ પૈકીના જે દબાણદારો છે તેમના વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ સનદ તેમજ પાકા પટ્ટાના જે મકાન ધરાવે છે તેઓને પ્રથમ મકાન ફાળવી અને ત્યારબાદ તેમનો ઉપર કબજો સરકારશ્રી દ્વારા લેવા બાબતની ભલામણ કરતો ઠરાવ કરવામાં આવ્યો. મેં 10 દિવસ પહેલા અંબાજી ગ્રામ પંચાયતમાં સેક્રેટરી અરજી આપી હતી કે ભાઈ પેલા એક થાંભલો રોટી વચ્ચો જડે છે, જે કોઈ રિક્ષા જાય નહીં, કોઈ દર્દીને લાવો તો બહાર આવી શકે નહીં, આ થાય નહીં અને સભ્યશ્રી અરજીમાં વરચાણ લેવો જોઈએ. પણ એજન્ડામાં સરપંચ સેક્રેટરીશ્રી સરપંચશ્રીએ એ સભ્યશ્રી અરજી વરચાણ એવો કોઈ મુદ્દો લીધો નહોતો, પણ સેક્રેટરી મને ખાતરી આપી હતી કે હું પ્રમુખ સ્થાનથી હું લાવીશ, પણ આ પ્રમુખ સ્થાનથી પણ લાયા એમાં અરજી વંચાણ ન લેતા આજ રોજ મેં સેક્રેટરીનો વિરોધ કરેલો કે તમે આલા નીતિ અપનાવો છો. 8 નંબર ગેટની બાજુમાં જે મોદીવાસ આવેલો છે, જૂનો અંબાજીનો મોદીવાસ છે, એમાં ઊંચો થાંભલો છે, કોઈ સાધન જઈ શકે એમ નથી, કોઈ બીમાર પડે તો ઊંચો કરીને લાવવો પડે, રિક્ષા પણ જઈ શકે એમ નથી, તો તેનો નિકાલ કરવો અને મારી અરજી ગ્રાહ્ય રાખવી, ધ્યાને લઈ અને સત્વરે નિર્ણય કરવો. જેનું એસ્ટિમેટ 22 આવેલું છે છતાં જ પડ્યું રાખ્યું છે. કયા કારણોસર ગામના લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે એવું બોલાચાલી થઈ ગઈ સેક્રેટરી કોઈ જવાબ આપતા નથી અને કે હું પછી દેખી લઉં છું, કાલ કરીશ, પરમ દિવસ કરીશ તેવું કહે છે. અને આવી રીતે વહીવટ થશે તો ગામનો વિકાસ કેવી રીતે થશે?